ઉદાહરણ નંબર 1. એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રની યાદી આપેલી છે ને મધ્યક મેળવવાનું કીધું છે. મારી પાસે વર્ગ આપેલો છે xi, એના કોઈ પણ વચ્ચેનો તફાવત ને કંઈ પણ જે છે બરાબર છે ને, એનો મતલબ કે મારે મધ્યક મેળવવાનું પ્રથમ સૂત્ર પ્રત્યક્ષની રીતવાળું સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, આ સૂત્ર આપણે વાપરવાના છીએ. વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે શું કહેશું? fi, એને કહેશું આપણે આવૃત્તિ. હવે fi xi એટલે બંનેનો શું કરવાનું છે? ગુણોત્તર કરી અને બધાનો શું કરવાનો? સરવાળો. સિગ્માનો મતલબ શું થશે? મધ્યકનો શું કરતા જશું આપણે? સરવાળો. એના ભાગ્યા સિગ્મા fi એટલે આવૃત્તિનો પણ શું કરશું? સરવાળો. આવૃત્તિ મને આપેલી છે, કેટલી છે આવૃત્તિ? 30. હવે 10 × 1 એટલે 10, 20 × 1 એટલે 20, 36 × 3 એટલે 108. હવે 40 × 4 એટલે 160, 50 × 3 એટલે 150, 56 દુ 112, 60 ચોક 240, 70 ચોક 280, 72 એકા 72, 80 એકા 80, 88 × 2 એટલે 176, 72 × 3 એટલે 276, 95 × 1 એટલે 95. બધાનો શું કરવાનો? સરવાળો. શું કામ? મારે સિગ્મા fi xi જોઈએ છે એટલા માટે. સરવાળો શું થશે? 1779. 1779 ના છેદમાં 30. છેદ ઉડાડું છું. 30 × 5 150 થી આપણે ભાગ ઉડાડશું. નવા 270, તેમનાથી આપણે છેદ ઉડાડી લઈએ. 270 પોઈન્ટ નીચે 0, 30 13 એવું. તો મધ્યક શું મળ્યો? 49.3. ઉદાહરણ નંબર 5. બહુલક મેળવવાનો કીધો છે. મારી પાસે એક કોષ્ટક આપેલું છે. આની અંદર કઈ ટેબલ બનાવવાની કઈ જરૂર નથી. તો બહુલક બરાબર l પ્લસ fi f0 ના છેદમાં 2fi માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ બહુલકનું સૂત્ર છે. હવે તો બહુલક વર્ગ નક્કી કરી લેવાનો. જે આવૃત્તિ વધારે હોય એને શું કહેવાનું? f1. એની આગળની ને f0, એના પછીની ને f. બહુલકીય વર્ગ કોણ થયો? 8 આવૃત્તિ. તો l કોણ થશે? 3. તો 8 માઇનસ 7 ના છેદમાં 2 × 8 માઇનસ 7 માઇનસ 2 ઇન્ટુ h કેટલો છે? 2. તો 8 માંથી 7 જાય તો 1, 8 દુ 16, 7 માઇનસ 2 એટલે 9 ઇન્ટુ 2, માંથી 9 જાય તો 7. હવે શું કરશું આપણે? ચોકડી ગુણાકાર. 7 તેરી 21 પ્લસ 2 છેદમાં 7, 7 ને 2 23 ના છેદમાં 7. હવે આપણે કરશું ભાગાકાર. 23 ના છેદમાં 7, 7 તેરી 21 તો વધશે કેટલા? 2. હવે પોઈન્ટ ચડાવી દઈશું નીચે 0, 7 દુ 14 વધશે 6. હવે 8 સત્તા 56. તો 60 માંથી 56 બાદ કરું તો વધશે 4. હવે ભાગ ના ચલાવીએ તો ચાલશે. તો 3.28 બહુલકનો આ જવાબ આવે છે. ઉદાહરણ નંબર 7. એક શાળાના ધોરણ 10માં 21 છોકરીઓની ઊંચાઈનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે અને તેની માહિતી નીચે મુજબ એક કોષ્ટકમાં આપેલી છે. ઊંચાઈ અને છોકરીઓની સંખ્યા 2 કોષ્ટક મુજબ આપેલી છે અને મને મધ્યસ્થ મેળવવાનો કીધો. પહેલા તો વર્ગ બરાબર નથી તો મારે એને ગોઠવવો પડશે. 140 કરતાં ઓછી એટલે 135 અને 140 ની વચ્ચે. તો આ રીતે હું શું કરું છું? બધા વર્ગને એક સરખા અંતરાલમાં ગોઠવી દઉં. તો બીજું શું થશે? 140 માંથી 145, 145 માંથી 150, 150 માંથી 155, 155 માંથી 160, છેલ્લો છે 160 માંથી 165. છેલ્લી આપેલી છે 165 કરતાં ઓછી એટલે આ બેની વચ્ચે આવી ગઈ. હવે છોકરોની સંખ્યા આપેલી છે, મતલબ મને શું આપેલું છે? 51 છોકરીઓ આપેલી. તો આ આવૃત્તિને શું આપેલી છે? સંચય આવૃત્તિ. 51 શું થશે મારી? હવે આપણે આવૃત્તિ મેળવી લે. તો પહેલી તો સંચય આવૃત્તિ સમાન જ હોય. હવે એના આગળની આવૃત્તિ સંચય આવૃત્તિ બાદ કરી દો. તો 11 માંથી હું 4 બાદ કરું તો શું આવે? 7. હવે 29 માંથી 11 બાદ કરું તો શું આવે? 18. પછી 40 માંથી 29 બાદ કરું તો 11. 46 માંથી 40 બાદ કરું તો 6 મળશે. 51 માંથી 46 બાદ કરું
તો 5 મળશે. હવે n બરાબર કેટલો થશે? તો પહેલાં તો મારો 51. 25.5 કરતાં નાની મારી શું થશે? સંચય આવૃત્તિનો વર્ગ. હવે 25.5 કરતાં નાની કઈ છે સંચય આવૃત્તિ? 29. બરાબર. મતલબ મારો સંચય આવૃત્તિનો વર્ગ કયો થશે? 145 થી 150 વાળો વર્ગ છે એ. તો એના પછી એલ કેટલો થશે? 118. સીએફ કેટલો થશે? સંચય આવૃત્તિ વર્ગના ઉપરનો તો 11. હવે એચ કેટલો થશે મારો? 5. હવે એમ બરાબર મતલબ મધ્યસ્થ બરાબર સૂત્ર આપણે એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ઇન્ટુ એચ. એલ કેટલો છે? 145. n/2 કેટલા છે? 25.5. સીએફ કેટલા છે? 11. એફ કેટલો છે? 18. એચ કેટલો છે? 5. હવે 25.5 માઇનસ 11 કરવાના છે. 5 કરો એટલે 72.4.03 પ્લસ 145 149.03. મારો મધ્યસ્થ શું થશે? 149.03. નંબર 8. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 525 આપેલો છે અને તેની આવૃત્તિ 100 આપેલી છે. તો એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે. વર્ગ અંતરાલ અને આવૃત્તિનો કોષ્ટક બનાવી લીધો છે. આની અંદર એક જ કોષ્ટક આવશે સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ પહેલી આવૃત્તિ એની જ લખવાની, પછી શું કરતી જવાની? પ્લસ કરતી જવાની. તો 2 + 5 એટલે 7. 7 + x એટલે 7x. હવે 7 + x + 12 એટલે 19 + x. 19 + 17 + x એટલે 36 + x. 36 + 20 એટલે 56 + x. 56 + x + y એટલે 56 + x + y. 56 + 9 એટલે 65 + x + y. હવે 65 + 7 એટલે 72. 72 + x + y. 72 + 4 એટલે 76 + x + y. હવે n મારી પાસે કેટલા છે? 100. નીચેની સંચય આવૃત્તિ બરાબર શું થાય? કુલ આવૃત્તિ. તો 76 + x + y બરાબર 100. 76 બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. તો 100 - 76 તો શું થઈ ગયા? 24. તો શું સમીકરણ બની ગયું? x + y બરાબર 24. હવે એમના પછી n/2 બરાબર 100/2 એટલે n/2 કેટલા મળશે મને? 50. હવે 50 તરત જ મોટી સંચય આવૃત્તિ હોય એ મારો વર્ગ છે. તો 500 થી 600 વાળો મારો વર્ગ છે. તો એલ શું થશે? 500. એફ શું થશે? 20. અને સંચય વર્ગ જે છે એના ઉપરનો સંચય આવૃત્તિને શું કહેવાનું? તો સીએફ બરાબર શું થઈ ગયું? 36 + x. હવે હું મધ્યસ્થ બરાબર એલ પ્લસ n/2 CF છેદમાં F ઇન્ટુ H સૂત્ર યુઝ કરવાની છું. હવે H બરાબર કેટલો થશે? બે વચ્ચેનો તફાવત કેટલાનો છે? 100નો. તો મને મધ્યસ્થ વર્ગ આપેલો છે. કેટલો છે? 525. તો મધ્યસ્થ વર્ગ બરાબર 525 બરાબર 500. n/2 કેટલા છે મારા? 50. CF કેટલા છે મારા? 36 + x. F કેટલો છે? 20. અને H કેટલો છે? 100. પહેલાં તો 20 અને 100ના છેદ ઉડી જશે. બરાબરની આ બાજુ 500 લઈ જાવ તો 525 - 500 બરાબર 50માંથી 36 બાદ કરી દેવાના એટલે 14 - x. 20 × 5 = 100. 20 ઉડી જાય તો શું વધશે? 5. હવે 525 - 500 એટલે 25/5 બરાબર 14 - x. તો શું વધશે? 5 બરાબર 14 - x બરાબરની આ બાજુ x લઈ જાઓ તો પ્લસ 14 - 5. 14માંથી 5 બાદ કરું તો કેટલા વધશે? 9. તો x કેટલો મળે મને?
9. હવે તેમના પછી x પ્લસ વાય બરાબર શું છે? 20. તો x બરાબર કેટલો મળ્યો છે મને? 9. તો બરાબરની આ બાજુને 9 લઈ જાઓ તો y બરાબર 24 માઇનસ 9. તો y કેટલો મળે? 15. x અને y મળી ગયા છે. x બરાબર 9, y બરાબર 15.